ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂના ટોથીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને જેસીબીથી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે 15 ઇસમો સામે નામજોગ અને અન્ય 5 મળી કુલ 20 જેટલા ઇસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો અનુસાર જૂના ટોથીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી કે જૂના ટોથીદરા ગામની આજુબાજુ ટોથીદરા, તરસાલી, ઓરપટાર ગામોની સીમા આવેલી છે। આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજપરી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો 60 વર્ષથી આવેલો છે। દરમિયાન ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપભાઈ અરવિંદભાઈ વસાવાએ અન્ય ઈસમો મળી કુલ 20 જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું જેસીબી સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર 2 જગ્યાએ જેસીબીથી આશરે 20 ફૂટ જેટલી લંબાઈ અને 5 ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલ। ફરિયાદમાં જણાવ્યા મુજબ આ રસ્તો 4 જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોય। રસ્તો ખોદાતા આ ખેડૂતોને ઢોર ઢાકર લઈને જવા આવવા માટે અવરોધ ઊભો થયો હતો। રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને નુકસાન કરાયું હોવાના આક્ષેપ સાથે ટોથીદરાના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ સંદીપભાઈ અરવિંદભાઈ વસાવા રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયાના મળી કુલ 20 ઇસમો સામે રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી।